રોકેટ લોન્ચિંગ સ્ટેશન તરીકે થુમ્બા રોકેટ સ્ટેશનને પસંદ કરવામાં આવ્યું કારણ કે તે ખાલી જગ્યા આવેલું છે. પ્રશ્ન છે જીપીએસસી વર્ગ 1-2 જ છે 21માં. હું આ જ વસ્તુ તમને કહેતો હતો, બરોબર. પેલો છે ઓપ્શન વિષુવવૃત્તની બહુ નજીક ત્યાં આગળ, બરોબર. એટલે ઇવન હા, ઇવન મારા જે હાલમાં જે ઘણા બધા ફ્રેન્ડ્સ જે પાસ થયા ને એ લોકો પણ એમાં એ વખતે ભૂલ કરીને આવ્યા હતા 2021 વાળી, બરોબર. 21ની જો કે મેં પણ આપી હતી જ્યારે ત્યારે, બરોબર. તો એટલે મેં તો આ ટીક કર્યો હતો, બરોબર. તો જવાબ આમાં આ આવશે, ભૂચુંબકીય. મેં તમને બતાવ્યું પણ ખરું, અને એ પણ તમને કીધું કે જેમ સીધી રેખામાં આપણને 0 ડિગ્રી જે ઇક્વેટર જોવા મળે છે ને, બરોબર, એમ આ સીધી રેખામાં નથી. આ રીતે આમ આખે આખું આપણને વેવ સ્વરૂપે જોવા મળે છે, બરોબર. તો એના કારણે એ પેલું તમે જોયું હશે કે નોર્થ પોલ અને સાઉથ પોલ ખસતા જાય છે એમ કે, બરોબર. તો ખસતા જાય છે એનું કારણ એ છે કે એ આ જીઓમેગ્નેટિક જે ફિલ્ડના પ્રમાણે એ આખા પોતાનું સ્થાન બદલતા આપણને જોવા મળે છે. બાકી જે મૂળ સ્થાન છે જે નોર્થ પોલ અને સાઉથ પોલનું, એ તો ત્યાં જ છે, બરોબર. પણ જ્યાં જીઓમેગ્નેટિક ફિલ્ડવાળું જો તમે જોવા જાઓ તો એ ચેન્જ થતું આપણને જોવા મળે છે. અને એ જ રીતે આમાં મેં તમને વાત કરી હતી તરંગ સ્વરૂપે, બરોબર. તો આ વસ્તુ આવશે. બીજી વસ્તુ કદાચ તમે માર્ક કરી હશે, કદાચ નહીં કરી હોય તો હું તમને કહી દઉં કે આ જે ભૂચુંબકીય વિષુવવૃત્ત જે છે એ જે આખી રેખા નીકળે છે ને એની ઉપર જ મોસ્ટ ઓફ બધા જ દેશના આ લોન્ચિંગ સ્ટેશન આવેલા આપણને જોવા મળે છે. ઓકે, હા, નજીકમાં જ બધા. એટલે ટૂંકમાં એનાથી બહુ મોસ્ટ ઓફ નજીકમાં એ રીતના. ઇવન આપણે આ જે કીધું ને કાપુસ્તીન યાર, એ પણ થોડું ઘણું રહેશે. ફ્રેન્ચ ગુયાનાવાળી જે આપણે વાત કરી, તો મેં તમને કીધું ને કે એ ફ્રાન્સ જોડે છે આખો વિસ્તાર, બરોબર છે યુએસએસઆરનો. પણ યુએસએસઆર એ પોતાનું લોન્ચિંગ સ્ટેશન ત્યાં ફ્રાન્સમાં બનાવ્યું છે. કોલોની એમની ત્યાં આગળ હતી એટલા માટે. એનું કારણ એ છે કે એ જે જગ્યા છે ફ્રેન્ચ ગુયાના, જે કોરુની આપણે વાત કરી હતી, એ આ જે મેગ્નેટિક જે જીઓમેગ્નેટિક લાઇન જે છે એની બિલકુલ નજીકમાં આવેલી જોવા મળે છે એટલા માટે, બરોબર. તો મોસ્ટ ઓફ દેશોના બધા જેટલા પણ લોન્ચિંગ સ્ટેશન છે એ આની નજીકમાં આપણને જોવા મળશે. ઓકે, કર્કવૃતની બિલકુલ ઉપર આ તો આવે જ નહીં. ખબર છે ને કર્કવૃત ક્યાંથી પાસ થાય છે? તો શું આવે એમાં? કંઈક શોર્ટ ટ્રીક છે. મમ્મી પણ ગુજરાતી છે એવું કંઈક વર્ડ આવે છે ને, એ લાઈન કંઈક બનાવી હતી જ્યારે ત્યારે મેં ઈસવીસનની સાલમાં ક્લાસ 3ની પરીક્ષાની તૈયારી કરવા બેઠો હતો, ડેમોમાં ગયો હતો એકચ્યુઅલમાં. પછી ઈચ્છા થઈ ગઈ કે આપણે નહીં કરવી આ એમ. તમે નહીં સમજો, અમારા જમાનાની વાત છે. કેમ આમ થાય છે? ઓકે, હા યાર, બહુ ઈસવીસનની સાલ પહેલાં હું થઈ ગયો હતો કે કોઈને કહેતા નહીં. આ તો ચરક સંહિતા વાંચી વાંચી મેં આયુર્વેદિક જાણી લીધું છે, એટલા માટે અજર અમર બની ગયા છે. ત્યાં સુધી એમની કૃપા, ત્યાં સુધી. હાલો આવી જાઓ અહીંયા આગળ. માર્સ ઓર્બિટર મિશનની વાત કરીએ છીએ. મંગળ ભ્રમણ કક્ષા મિશન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? એસટીઆઈમાં પ્રશ્ન પૂછાયો હતો 2021ની, બરોબર. પહેલું વિધાન જુઓ, તે ઇસરો દ્વારા ભારતનું બીજું આંતરગ્રહીય મિશન છે, પહેલું વિધાન, બરોબર. બીજું છે ઇસરો મંગળ સુધી પહોંચનારી ચોથી અવકાશીય સંસ્થા બની છે. ત્રીજું છે ભારત મંગળ ભ્રમણ કક્ષા સુધી પહોંચનાર પ્રથમ એશિયાઈ રાષ્ટ્ર છે. બોલો આમાંથી હવે શું આવશે? 1, 2, 3, 2, 3, 1, 2. અલાઉડ છે? મસ્ત શાંતિથી ધ્યાન આપો યાર. હું શાંતિથી મસ્ત બેઠો પછી. તો 2014થી આ ફિલ્ડમાં, તમને ખબર છે? 14-15થી. કદાચ તમે એ વખતે કેટલા હશો મને ખબર નહીં હવે. 6ઠ્ઠા-7માં ભણતા હશો મે બી. 14-15માં હું જેને મેં ભણાયા છે એ લોકો અત્યારે ડૉક્ટર બનીને પોતાના દવાખાના નાખીને બેઠા છે. એટલે એ વખતે 11-12 સાયન્સમાં હું બાયોલોજી ભણાવતો હતો 2015માં. એટલે ત્યારથી આ ધંધો કરીએ છીએ. એટલે ટૂંકમાં મને બહુ સારો એવો લગભગ 10 વર્ષ થવા આવ્યા આ ફિલ્ડમાં એજ્યુકેશનની, બરોબર. વિષયો બદલાતા રહે. સાયન્સમાં નહીં હોય તો 6-1 વર્ષ થવા થઈ જવા આવ્યા છે, 5-6 વર્ષ જેટલા, બરોબર. વિષયો બદલાતા રહે છે, બરોબર. પણ લોકો સામે એની, ચલો છોડો. એ ટૂંકમાં સમજવાનું એમ, બરોબર. સમજે એમ ભાઈ? આભાર. ઓકે, હાલો આવી જાઓ પાછા. ચલો આ પહેલાં તમારું શું કેવું થાય છે? હા, તમારું.
પેલું વિધાન છે ઈસરો દ્વારા ભારતનું બીજું આંતરગ્રહીય મિશન છે, તો શું કેવું થાય છે? છેલ્લે આપણે કોર્નરવાળા લાગે છે ખરેખર એ રીતનું છે? ખરેખર લાગે છે? ખોટું લાગે? શું લાગે? અરે જે મનમાં આવે, હું બંદૂક લઈને નથી બેઠો, ખાલી પેન જ છે. કોઈને ભાઈ આપણે ગેસ કરી નાખો ભાઈ. પહેલું સાચું છે. તો આ વાત કરી બીજું આંતરગ્રહીય મિશન, તો પહેલું કયું? યાદ કરો તમે, આ કઈ સાલમાં આપણે કર્યું છે? 2013-14માં, બરોબર. એના પહેલા આપણે પૃથ્વીની આજે આખી જે આપણે વાત કરીએ વાતાવરણ છોડીને બહાર નીકળ્યા હતા કોઈ મિશન માટે? ચંદ્રયાન માટે આપણે નીકળ્યા હતા, બરોબર. તો ફર્સ્ટ હતું ચંદ્રયાન, બરોબર. એટલે બીજું આ મંગળયાન ત્યાં આગળ બનશે, બરોબર. એટલે એ પ્રમાણે આ વિધાન સાચું છે. બીજું છે આ થોડી વાર પહેલા મેં તમને કીધું આ વસ્તુ, ઓકે, કે ઈસરો મંગળ સુધી પહોંચનારી ચોથી અવકાશીય સંસ્થા બની છે, બરોબર. તો વિશ્વ પ્રમાણે જોવા જઈએ તો ચોથી છે, અને એશિયામાં જોવા જાઓ તો એ ફર્સ્ટ ત્યાં આગળ એ રહેશે. હા, એટલે પ્રથમ પ્રયાસે લેન્ડિંગ કરવામાં આપણે પ્રથમ છીએ એ રીતે, બરોબર. પણ ત્યાં પહોંચવાની બાબતે જોવા જઈએ તો આપણા પહેલાં પણ બધા પહોંચેલા જ હતા ત્યાં આગળ, બરોબર. ફર્સ્ટ ટ્રાય આપણે સક્સેસફુલ રહ્યા છે, એટલે પ્રથમ પ્રયાસે આપણે ત્યાં આગળ આવે એ પ્રમાણે વિધાન એ પ્રમાણે હોય કે પ્રથમ પ્રયાસે આપણે પહોંચનારા પ્રથમ છીએ, બરોબર. તો વિધાન સાચું પડે. પરંતુ આ રીતનું વિધાન હોય કે ઈસરો મંગળ સુધી પહોંચનારી ચોથી અવકાશીય સંસ્થા બની, તો એ આ વિધાન સાચું છે અહીંયા આગળ, બરોબર. કારણ કે આમાં એવું કે પર્સનલી શબ્દ યુઝ નથી કર્યો એમણે, કે પ્રથમ પ્રયાસમાં, જેમ કે પ્રથમ પ્રયાસમાં પ્રથમ, તો હા એ સાચું છે વાક્ય, બરોબર. તો આ નાની વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. ત્રીજું છે ભારત મંગળ ભ્રમણ કક્ષા સુધી પહોંચનાર પ્રથમ એશિયાઈ રાષ્ટ્ર. એ પણ મેં થોડી વાર પહેલાં વાત કરી. ચાઇનાવાળાએ બહુ ટ્રાય કર્યા હતા પણ એ પહોંચી નહોતા શક્યા. આપણે પહેલાં ધડાકી ત્યાં પહોંચી ગયા, એટલે ફર્સ્ટ નંબર આપણો એમાં આવે છે, ઓકે. તો અહીંયા જવાબ શું આવશે? 1, 2 અને 3, ત્રણે એનો જવાબ ત્યાં સાચા રહેશે. દેન એના પછી નેક્સ્ટ, ઈસરોનું આદિત્ય L1 મિશન સુધી નીચે કરવું છે? અચ્છા, સેકન્ડ ક્વેશ્ચન. રેડી? કઈ નહીં ભાઈ, આવું જ કહી દેવાનું, આપણે કશું જ કહી દેવું નથી. પ્રશ્ન જુઓ તમે. ના હું અહીં છું, પાણી પી લઉં થોડું. અચ્છા, અહીંથી જવાબ આવે છે. સરસ. લો, સર ચંદ્ર તો સેટેલાઇટમાં કાઉન્ટ નથી થતું એમ કે. હા તો ભાઈ, થાય જ ને. ચંદ્ર ઉપગ્રહ છે, ઉપગ્રહ થશે જ. આંતરગ્રહીય એટલે ગ્રહ એ કહેવાય ટૂંકમાં, નાનો છે એટલા માટે, અને એ ગ્રહની આસપાસ ગતિ કરે છે એટલા માટે એ ઉપગ્રહ તરીકે આપણે કીધો. તો એ આંતરગ્રહીય એને કહી શકીએ આપણે. જીપીએસસી પણ ખુદ આ જ જવાબ આપ્યો છે એટલે. હા, ફોટોન ખબર કોઈને? ફોટોન વિશે કોઈ જાણે છે? ફોટોન, હા, અથવા પ્રકાશના કણ, સીધી આપણે કહીએ બધાને ખબર પડે એ પ્રમાણે પ્રકાશના કણ એમ કહેવાય. અહીંયાથી બહુ ફોટોન આવે બહાર, એટલે ગરમીનું કારણ એ પણ હોય. અને હું પાછો બ્લડ પ્રેશર વાળો, ઉંમર થઈ ગઈ ભાઈ. હાલો, આમાં શું કર્યું કયો? ઈસરોનો આદિત્ય L1 મિશન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આરએફઓની પરીક્ષામાં 2021માં પૂછાઈ ગયું આ પ્રશ્ન આ રીતે, બરોબર. તો જુઓ તમે, વાત છે ને છે આદિત્ય L1 મિશન માટેની. તે સૂર્યનો અભ્યાસ કરવા માટેના વૈજ્ઞાનિક અભિયાન માટેનું એસ્ટ્રોસેટ બાદનું બીજું અવકાશ આધારિત ખગોળશાસ્ત્રીય મિશન છે. સાચું. થોડી વાર પહેલાં તમને કીધું એસ્ટ્રોસેટની વાત કરી હતી, એ પણ એક આપણી ઓબ્ઝર્વેટરી હતી. એટલે ટૂંકમાં પહેલી કઈ આવશે? એસ્ટ્રોસેટ. અને સેકન્ડ કયું આવશે? આ આદિત્ય L1, ઓકે. અહીંયા જુઓ,
મિશનને શરૂઆતમાં આદિત્ય-1 નામ આપણે થોડી વાર પહેલા જ વાત કરીએ. ઓકે, આદિત્ય-1 નામ આપવામાં આવ્યું હતું, જે ફક્ત સૌર તેજ ચક્રનું નિરીક્ષણ કરવા પૂરતું સીમિત હતું. સાચું હતું. હા હા, પેલા આટલું જ, એ સાચું જ છે વિધાન એ પ્રમાણે. ત્રીજું છે, જુઓ, આદિત્ય-L1 મિશનનું ધ્યેય સૌર તેજ ચક્ર, બરોબર, રંગસૂચિ અને ફોટોસ્ફિયરનો અભ્યાસ કરવાનો છે. સાચું? કે પહેલા ફક્ત આટલું જ ધ્યેય હતું, પહેલા તેજ ચક્રનું નિરીક્ષણ કરવાનું હતું. હવે જે L1 માં જે આપણે જે અપડેટ કરીને એને મોકલ્યું છે એ આ બધું, બરોબર, ક્રોમેટોગ્રાફી, ફોટોસ્ફિયર, બરોબર, એનો જે આખો કોરોના છે સૂર્યનો, આજુબાજુનું આખે ઉપરનું સ્તર છે એનો પણ અભ્યાસ કરશે, બરોબર, કોરોનલ માસ ઇજેક્શન, જે સૌર જ્વાળાઓ નીકળે છે એનો પણ એ અભ્યાસ કરશે, બરોબર. એ બધી વસ્તુ એની અંદર આવશે. એટલે આ વિધાન પણ કેવું રહેશે ત્યાં આગળ? સાચું રહેશે. ચોથી વસ્તુ છે એમાં, તેનું પ્રક્ષેપણ જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. સાચું ખોટું? તો જીએસએલવી નું પૂરું નામ એ જ છે ને, જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. શેનું? એ જ આ જ છે, સિંક્રોનસ જ છે. જીઓસિંક્રોનસ લોન્ચ વ્હીકલ એ જ છે. શું આવશે કહો? હા, હા, સાચું જ છે. ખોટું? જોઈ લો નેટ ઉપર તો પછી ફટાફટ. પીએસએલયુ જ ના આવે, પીએસએલયુ જ નથી જ આવતું. LVM3 કે એવું કંઈક છે, જોઈ લો ફટાફટ નેટ ઉપર, કદાચ મારી ભૂલ થતી હોય એમાં. હા, માર્ક 3 જ છે ને? C57 PSLV. ઓકે, સોરી, માય મિસ્ટેક. શું? આદિત્ય L1 જ જુઓ છો ને? C57 ને PSLV જ છે ને? બસ બસ, તો એ જ રેડી ભાઈ, ક્લિયર 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 ક્લિયર, બરોબર. મારી મિસ્ટેક હતી, બરોબર. તો અહીંયા આ વિધાન ખોટું ત્યાં પડે છે, બરોબર. તો આ ઉપરના 3 ત્યાં સાચા રહેશે. જવાબમાં આવશે 1, 2 અને 3, બરોબર. અહીં કોઈ જવાબ જ નથી આવતા ભાઈ હવે. ઓકે, તો આ ચોથું, આ ખોટું ત્યાં આગળ. પીએસએલવી ત્યાં આગળ આવશે, એ ધ્યાનમાં લેજો. એના પછી નેક્સ્ટ જુઓ, નીચેના પૈકી કયા સ્પેસ મિશને સૌપ્રથમ વાર ચંદ્ર ઉપર પાણી હોવાની બાબતની પુષ્ટિ કરી છે? જીપીએસસી ક્લાસ 1 to 2021 પ્રશ્ન આ રીતનું પૂછાઈ ગયું છે, બરોબર. કયો જવાબ આવે? ચંદ્રયાન-1 આ જવાબ એમાં રહેશે. એટલે ઘણી વખતે આવા ઇઝી પ્રશ્નો પણ આવી જાય, જો સાવ, બરોબર. ખાલી તમે એકવાર સાંભળ્યું પણ હશે ને તો પણ તમને યાદ રહી જાય વસ્તુ, અને આરામથી તમારે એક લેખ થઈ જશે. હા, ચાલો આવી જાઓ પાછા. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો, બરોબર. અંતરિક્ષ કાર્યક્રમ, આપણે જે હમણાં ઇતિહાસની વાત કરી સ્ટાર્ટિંગમાં, વિક્રમ સારાભાઈ ને આ તે બધા, બરોબર. એમાં જુઓ, ફર્સ્ટ એનું વિધાન છે, વિક્રમ સારાભાઈ અને સતીશ ધવન ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના મુખ્ય શિલ્પીઓ હતા. સાચું કે ખોટું? સાચું. મેં તમને કીધું હતું 1971 વિક્રમ સારાભાઈની ડેથ થાય છે, બરોબર. એના પછી 1972 અવકાશ વિભાગ બને છે, ત્યારે એના ચેરમેન સતીશ ધવનને બનાવવામાં આવે છે. એટલે પછીથી આગળનું આખું સુકાન જે હતું એ સતીશ ધવન સંભાળતા જોવા મળે છે. અને સતીશ ધવન પછી બહુ સારું એવું કામ કર્યું હોય એવા આપણે એપીજે અબ્દુલ કલામને ગણ્યા હતા, બરોબર. બાકી તો પછી યુ આર રાવ ને બધાએ આવે છે, પણ સૌથી આમ ઊંચાઈની લેવલે આપણે જોવા જઈએ, સારું એવું નામના મેળવી હોય તો આ 2 જણા હતા, બરોબર. એટલે આ વિધાન એ રીતે સાચું પડે છે. બીજું તમે જુઓ, તેનો મુખ્ય ઉદ્દેશ્ય જે હતો સંદેશા વ્યવહાર, હવામાન શાસ્ત્ર, બ્લા 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 કેન્દ્રિત હતો, બરોબર. શું આવશે? હતો. ઓકે, રેડી. તો જવાબ આ સાચો જ છે, બરોબર. એટલે સી જવાબ આવશે એનો.
અહીંયા તમે જો એક લાઈન એની વાપરી છે કે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ એ બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ જેવા કોઈ લશ્કરી કાર્યક્રમમાંથી ઉદ્ભવ્યો ન હતો, બરોબર. આપણે આપણી રીતે જ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જ આપણે એને શું કહેવાય એનો વિકાસ આપણે કરી રહ્યા હતા, બરોબર. એટલે એ રીતે એ ખાસ ત્યાં આગળ રહેશે. બાકી તમને ખબર ના હોય કહું, રોકેટ અને મિસાઇલ જે હોય એની અંદર બહુ આમ નોર્મલ જ ત્યાં આગળ શું કહેવાય ફરક હોય છે કે મિસાઇલ જે હોય ને એ મિસાઇલના આગળનો જે ભાગ હોય એ જગ્યાએ વોરહેડ આવેલું હોય, બરોબર. અને રોકેટ હોય એના આગળના ભાગ ઉપર પેલોડ આવેલો હોય, પેલોડમાં ઉપગ્રહને બધું મૂકેલું હોય, અને મિસાઇલની અંદર જે વોરહેડ હોય એની અંદર દારૂગોળો ભરેલો હોય, બરોબર. એટલે ઘણી બધી રીતે સિમિલારિટીની જોવા મળે છે. પછી બાકીના યુઝ પ્રમાણે એને હા હા બંને અલગ આવશે એમાં.